છે જે ઉત્તર ભારતની જે પ્રવાસ યાત્રા કરીને આવ્યા, નેપાળની યાત્રા કરીને આવ્યા, અને એ નિમિત્તે એમને ભજન સત્સંગ રાખ્યો છે. અને આ નિમિત્તે હમણાં તો અમારે બે સામઢીઓમાં ખરેખર 10-12 દિવસથી એટલું શુદ્ધ વાતાવરણ બની ગયું છે કે લગભગ દરરોજ ભજન હોય છે. એટલે આવી રીતે ખરેખર જતા રહેજો એટલે આનંદ થતો રહે. કારણ કે જ્યાં પછી કંઈક પુણ્ય પ્રાપ્ત કરીને આવ્યા છે ને ત્યારે આ ધર્મના માંડવા ઘેર બંધાણા છે. ગમે તે નિમિત્ત તો સારું કર્યું જ છે. અજ્ઞાન ગંગા ઘેર બોલાવી અનેક સંત મહાપુરુષોને જે બોલાવ્યા એ બદલ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે બધાએ પ્રસંગ જીવનમાં મળે છે, પણ ભજન સત્સંગનો મહિમા અતિ દુર્લભ વાત છે. દિવસે પણ યજ્ઞ અને ભોજન પ્રસાદ, સાંજે પણ ભજન અને ભોજન પ્રસાદ. અને આ પ્રસંગમાં અહીંયા વ્યાસપીઠને પામનાર તમામ મહાપુરુષો, માતાઓ, બહેનો, ભક્તજનો દરેકને જય ગુરુ મહારાજ. તો માનવનું શરીર મળ્યું છે અને જે ભજન સત્સંગ થાય છે ખરેખર એક મનને જ ઠપકો આપ્યો છે. ડુંગર પરી બાપુએ કહ્યું છે કે તારું મનડું માને તો ભક્તિ ઓરજે. કારણ કે મનથી જ બંધન છે ને મનથી જ છુટકારો છે. જ્યાં સુધી આપણી મનની મલિનતાઓ મટતી નથી ત્યાં સુધી ખરેખર એ બંધનમાં છે. પણ આ મલિનતાઓને દૂર કરવા માટે આ તો અસંખ્ય યુગથી આલ્યો આવે છે. કદાચ છે ને એક ઘરમાં વાસણ પડ્યું હોય ને અને 6-7 મહિના કદાચ છે ને જો એને સફાઈ કરતા થઈ જાય ને તો એને 2-3 પાણીથી ધોવું પડે છે ત્યારે સાફ થાય છે. એમ અસંખ્ય યુગથી જે આ મલિનતા ભરાઈ ગઈ છે અને એને સફાઈ કરવા માટે કદાચ 12 મહિને કે 1.5 વર્ષે કોઈક દિવસ યાદ આવે ને જો ભજન સત્સંગમાં જઈએ કે કોઈક દિવસ સંતને મળવા જઈએ તો મેળ ખાય એવું છે નહીં. સતત જો ઘસારો રહે ને તો જ આ મલિનતા ઉટકાય એવું છે, નહીં મેળ ખાય એવું નથી. અને એટલે કોઈ સંત મહાપુરુષે કહ્યું છે કે મન કી હાર છે હાર હૈ, મન કી જીત છે જીત, મન ही राम मिलावत है मन से ही फजीत. કારણ કે મનને જો દિશા મળી જાય તો એ મન જ ભજન તરફ વળે છે અને પરમાત્માનો ભેટો કરાવી શકે છે. આપણા વિજ્ઞાન પણ એવું સાબિત કરે છે કે મનની અંદર એટલી બધી તાકાત છે ને કે કદાચ એની શક્તિ એકાગ્ર કરવામાં આવે ને તો પથ્થરને ફાડી શકે છે, એવું આપણે વિજ્ઞાન કહે છે. પણ એ અવળી દિશાઓમાં વળી ગયું છે ને એટલે એની જે ઉર્જા છે ને એ નાશ થઈ ગઈ છે. પણ એને સહી દિશા મળી જાય અને પરમાત્મા તરફ વળી જાય તો 100% એ પરમાત્માનો ભેટો થાય 100% એ પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે. એટલે તો કહ્યું છે કે મન કી હાર છે હાર હે. જો કદાચ છે ને મન હારી જાય ને, કદાચ અહીંયા વાયક આવ્યું હોય અને જો ઘેર બેઠા બેઠા મનથી માણસ હારી જાય કે આટલી બધી ઠંડી છે નથી જવું, તો મનથી હારી જાય તો એ માણસ ઘર બહાર ના નીકળી કે ગમે તેવો કદાચ વૃદ્ધ માણસ હોય, આપણે ઘરડા બાપા હોય ને, પણ જ્યાં સુધી મન સશક્ત છે તો એ 2-3 વિસામે કે ના જવું તો છે જ. એટલે 100% એ આવે, કારણ કે મનની એટલી બધી શક્તિ છે. એટલે મનથી કોઈ દિવસ હારવું નહીં. આદિ વ્યાધિ ઉપાધિ ગમે તે હોય પણ મનને તમે એટલું બધું એકાગ્ર કરો. જો મનથી યાદી ગયા ને તો એમ હાટે કોઈ દુઃખ જાય એવું છે નહીં, અને દોડધામ કાટ કર્યા હાટે સુખ આવે એવું પણ નથી. એટલે તો કહી છે કે વિપત પડે ના વણસીએ વણસે વિપત ન જાય, વિપતે ઉદ્ધમ કીજે ઉદ્ધમ વિપતને ખાય. એટલે ખાસ કરીને કહેવાનું તો એ જ છે કે સંત મહાપુરુષોનો સંગ કરી અને એ મનને સમજાવી અને ભજન તરફ વાળજો તો જ બેડો પાર થશે. નહીં તરા તો અસંખ્ય દુઃખથી આવે છે. 184 ફરતો ફરતો આ જીવાતમાં આવ્યો છે અને આવીને માનવનું શરીર મળ્યું છે. અને માનવનું શરીર મળ્યા પછી જો કોઈ સંતનો ભેટો ન થાય
અને ભજન સત્સંગ તરફ સતમાર્ગમાં જો આ મન નહીં વળે ને તો કે ક્યાં ગયા તા ક્યાં નહીં શું લાયા કોઈ નહીં. કારણ કે સત્સંગ સિવાય કોઈ દિવસ મન શુદ્ધ થાય એવું છે નહીં. અને એટલે જ સંત મહાપુરુષે સત્સંગના ઉપર વધારે ભાર મૂક્યો છે. કારણ કે સંત મહાપુરુષોનો એક એક શબ્દ પ્રત્યેક ડાયરેક્શન જો લક્ષ્ય રાખવામાં આવે તો 100% કલ્યાણ થાય. પણ કદાચ અહીંયા બેઠા હોય ઘણાને વડે આપણે એવું હોય કે આ તો ભગતનું વાયક છે એટલે વાયકે આપણે જવું જ પડશે, નહીંતર હવારેમાં ઠપકો મળશે. પણ ભજન સત્સંગ ભલે શાંતુ ભાઈ રાખ્યા છે, પણ ઘેરથી નીકળ્યા પછી મનનો એક ઉદ્દેશ હોવો જોઈએ કે મારે ભજનમાં જવું છે અને મારે ભજનનું વાયક આવ્યું છે. જો આ લક્ષ્ય રહે ને તો એનું અહીંયા બેઠો હોય એનું ભજનમાં લક્ષ્ય રહે. નહીતર ખાલી જો સંબંધ હાચવા આવ્યો હોય ને એ આયા પછી એ લક્ષ્ય ન રાખી શકે. પણ ગુરુમુખી હોય કે ગુરુમુખી ન હોય, પણ આ પરમાત્માના નામનું વાયક આવ્યું છે ને એ મારે પરમાત્માના નામનું વાયક આવ્યું છે. અને જે જે સંત મહાપુરુષોની જે વાણી થાય, જે સાખી થાય, જે સત્સંગ થાય એ સાંભળવા માટે મારે જવું છે. એ મારા માટે સંતભાઈએ રાખ્યું છે. કદાચ જો આ ભાવના અંદર જાગી જાય ને તો 100% કંઈક વરીને જવાનું છે ને છે. એટલે એ લક્ષ્ય રાખવાની જરૂર છે. જે સંત મહાપુરુષોનો એક એક શબ્દ છે અને એ શબ્દનો કદાચ સંગ થઈ જાય એનું નામ સત્સંગ. કારણ કે હમણાં વચનની બહુ સરસ વાત થઈ. બધા સંત મહાપુરુષોએ કહ્યું છે, તો ગંગા સતીએ પણ કહ્યું છે કે વચન વિવેકી આદ અનાદિ પાનબાઈ વચન છે પૂર્ણ. વચન થકી સર્વે પ્રગટ્યા અને વચનથી વધે ન બીજું કોઈ. પણ જ્યારે તન મન ધન ગુરુને અર્પણ કરીને આવ્યા, પણ એમે સંત મહાપુરુષે કેટલી બધી જવાબદારી સોંપી છે કે ડગલું ભરે ને વચન સંભાળે અને લાવે ડગલે વચનનો ભાવ. કદાચ ગોરીને આયા પછી અભડાઈ ઉપર સડાઈ દે તો મેળ ખાય નહીં. એક એક સંત મહાપુરુષે એવું કીધું છે કે તું ડગલું ભરે અને તને વચન યાદ આવે ક્યાં ડગલું ભરવું ને ક્યાં ના ભરવું. ખરેખર એને શબ્દ હોર્યો કહેવાય, એને વચન હોર્યું કહેવાય. સોનાને કોઈ દિવસ કાટ લાગે નહીં, પણ કદાચ ગભડાઈ ઉપર જો મૂકી દેવામાં આવે ને તો શેપટ તો 100% લાગે ને લાગે. એટલે ઘેર ઊંઘી જઈએ ને આપણે કદાચ તન મન ધન ગુરુને અર્પણ કરી દઈએ કે હવે મારે કોઈ કરવાની જરૂર નથી, હું ગુરુમુખી બની ગયો, તો 100% શેપટ ચડે ને ચડે. પણ સંત મહાપુરુષોનો સતત જો ઘસારો રહે તો ચળકાટ રે ને રે. એટલે અંત સમય હમણાં કીધું કે સુરતા ત્યાં મુકામ ખરેખર સંતના ઘસારામાં હોય ને ઈ છેલ્લે સુધી ક્યાં લક્ષ્ય રાખવું એની ભાન હોય છે. એટલે આપણે સંતોના સંગમાં રહેવાની ખાસ જરૂર છે. હમણે બહુ કાળની વાત થઈ ક્રોધ ચડે, પણ ક્રોધ ક્યાં કરવો અને ક્રોધ ના કરવો ક્યાં, એની સંત મહાપુરુષો આપણે શિખામણ આપતા હોય છે. સંત મહાપુરુષો એવું કરે છે કે જ્યાં ત્યાં ક્રોધ ન કરવો, પણ કદાચ જો ધર્મની હાનિ થતી હોય ને ત્યાં કદાચ ચૂપચાપ બેહીરો તો મેળ ખાય એવું નથી. શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, હવે જો તું સંબંધીને જોઈશ ને તો મેળ ખાય એવું છે નહીં. એ સામે અધર્મી છે ને અધર્મને વિદારવા માટે તારે હથિયારને ઉપાડવું પડશે. એટલે એ સમય ક્રોધની જરૂર છે. પણ મારા સંત મહાપુરુષો એવું કહે છે કે કદાચ અજ્ઞાની માણસ છે ને, અજ્ઞાની માણસનો ક્રોધ છે એ પથ્થર ઉપર લકીર સમાન છે, એ ભૂખાય નહીં. પથ્થર ઉપર કદાચ આપણે લીટું તાણીએ ને તો એ વર્ષો જતા પણ એ લકીર છે ભૂખાય નહીં. એટલે અજ્ઞાની માણસનો ક્રોધ જાય ના. કદાચ ભજનમાં બેસીએ, કોઈ બી સંત મહાપુરુષ સત્સંગ કરે ને હવારમાં પૂછો કે પેલા મહારાજ કઈક બોલતા હતા સારું પણ શું બોલ્યા વિહરાઈ ગયું છે. પણ કદાચ 15-20 વર્ષ પહેલા જો કોઈ કદાચ ગાળ બોલી દીધી હોય કે કોઈ આપણને અપશબ્દ બોલ્યો હોય ને તો કાળજ ચોટી જાય છે કે આ વિહાર જ પડે એમ નથી. કેમ કે એમાં આપણું લક્ષ્ય પેલામાં લક્ષ્ય નથી. કદાચ આમાં પણ લક્ષ્ય એવું જોડાઈ જાય ને તો 100% કલ્યાણ થાય. કદાચ અડધો જ્ઞાની હોય તો એનો ક્રોધ છે ને એ રેતમાં લકીર સમાન છે. રણની અંદર રેત હોય ત્યાં લીટું ખેંચ્યું હોય તો પવન આવે ને તો એ રેતથી લીટું ખેંચાઈ જાય, પુરાઈ જાય. પણ સંત મહાપુરુષો કદાચ ક્રોધ કરતા હોય
એ જ્ઞાનીને જગાડવા માટે કદાચ ક્રોધ કરતા હોય છે, પણ એમનો ક્રોધ કેવો હોય છે? પાણીમાં લીધું સમાન, દોર્યું નથી, બીજો નથી, એ અંતરમાં લઈને ના ફરે. એટલે આપણે સંત મહાપુરુષો આ સત્સંગ ઉપર વધારે ભાર મૂક્યો છે, કારણ કે સત્સંગના પ્યાસી જો થઈ જઈએ, સત્સંગના જિજ્ઞાસુ થઈ જઈએ ને તો મેળ ખાય એવું છે. નતર પેલા યાજ્ઞવલ્કલજીએ આવી રીતે ધર્મની સભા બાંધી, આવા માંડવા બંધાણા અને રોજ સત્સંગ ચાલે. એટલે જનકપુરીના પૂરા બધાય લોકો આવી જાય પહેલથી, પણ જનક રાજા બધો કારભાર પૂરો કરીને એ પાછળથી મોડા આવે. એટલે યાજ્ઞવલ્કલજી જે કથા સત્સંગ ચાલુ કરે ને, એ રાહ દેખીને બેહી રહીને જ્યારે જનક રાજા આવે ને ત્યારે સત્સંગ ચાલુ કરે. એટલે બીજા લોકોને સંશય થયો કે અમે લોકો બધા સાંભળવા માટે જ આવીએ છીએ, પણ આ ગુરુને છે ને જનક રાજા ઉપર વધારે પ્રેમ છે. જનક રાજા આવે ને ત્યારે જ સત્સંગ ચાલુ કરે છે. એટલે આવી સંશય થયો. એટલે જનક રાજાને ખબર પડી, એમના ગુરુને પણ ખબર પડી. બીજા દિવસે સત્સંગ ચાલુ થયો. એટલે એવી માયાવી નગરમાં અગ્નિ લગાવી અને પાછળ લમણો વાળવા મળ્યા. કોઈ કે મારું ઘર હળગે, કોઈ કે મારું ઝૂંપડું હળગે. બધા દોડીને ત્યાં જાય છે, પણ માત્ર જનક રાજા એક બેસી રહેશે. કારણ કે કોઈ સંત મહાપુરુષો ચમત્કાર માનતા નથી, ચમત્કાર કરવા પણ માંગતા નથી. કારણ કે સંત મહાપુરુષ કોને કહેવાય? સંત મહાપુરુષો સાક્ષાત્કાર કરાવે. પણ જ્યાં યુક્તિ એક જગાડવા માટે કરતા હોય છે. એટલે બધા દોડીને જતા રહ્યા. જનક રાજા બેસી રહે છે. નગરમાંથી દોડીને માણસો આવે છે કે હે રાજન, આખું રાજ ભડકે બળી રહ્યું છે, બધી સંપત્તિ બળી જશે, ઉભા થાવ. ત્યારે જનક રાજા આમ હાથ કરે છે કે એ બળને બળવા દો. કારણ કે આજ જે આ સંતો પાસેથી સત્સંગનો ધારા વહી રહી છે, એ કદાચ કાલે મળે કે ન મળે, પેલું તો હું બેઠો છું, કાલે ફરીથી વસાવીશ. એટલે આ બધી કહેવાનો મતલબ શું છે? કે એમને જિજ્ઞાસા હતી કે એ તો જે બળે છે ને એ મારું નથી, અને મારું છે એ બળી શકે એવું છે નહીં. ગુરુ એ બધી માયા હલેકી નાખી, અગ્નિ ઓલવાઈ ગઈ. બધા એક કઈ સભામાં બેઠા. એટલે યાજ્ઞવલ્કલજી કહે છે કે તમે બધા કહેતા હતા ને કે જનક રાજા આવે ને પછી સત્સંગ શા માટે ચાલુ કરો છો? ખરેખર સત્સંગનો જિજ્ઞાસુ જો આ માણસ છે, એટલે માટે મારે એ આવ્યા પછી સત્સંગ ચાલુ થાય છે. કદાચ આવી સત્સંગનો જિજ્ઞાસા જાગે એ માણસ કંઈક કરી શકે. એટલે સંતોનો સંગ કરી માતા પિતાની સેવા કરજો, સમાજની સેવા કરજો, અને ભજનમાં બેસી અને સંતોની વાતોને વર્તનમાં લેજો. કારણ કે ખાલી માથું હલાય એમ ખાય એવું છે નહીં. આ તો બધી ખરેખર જ્ઞાનીઓની સભા છે. કારણ કે આ તો 12 વાગવા આવ્યા કે જો આમાં જિજ્ઞાસા ના હોય તો બેઠા ના હોય. પણ જે નવા હોય છે એ જેનું ગઈ જ હોય છે, પણ તોય આપણે કાયમ વાતો આપણે જે કરતા હોય એને જ કરવાની હોય છે, બીજું કને કહીએ. એટલે કોઈ તમે નથી સમજતા એવું નથી. કારણ કે સભામાં એટલું સમજી લેવું કે 12 વાગે જે બેઠા હોય ને સત્સંગની મોજ પછી પડે. કારણ કે સાયણીથી સળાએ જતું હોય એટલે બધું જો હારો દોણો જ રહેતો હોય. એટલે જે પેલા ના વરવા વાળા જઈને હુઈ જાય, પણ 12 વાગે ને તોય જે બેસી રહેતા હોય તો સમજી જાવું કે આ સભામાં આપણે કંઈક કહેવા જેવું છે. એટલે જિજ્ઞાસુઓની સભા છે, બધા સમજુ છો. પણ આપણા બાળકોને ખૂબ સંસ્કાર આપવાની જરૂર છે. શિક્ષણ તો અત્યારે ઘણું છે, પણ જ્યાં સુધી શિક્ષણની અંદર સંસ્કાર નહીં ભળે તો એ શિક્ષણ દૂષણ બની શકશે. પણ જો એની સાથે સંસ્કાર કદાચ ભળી જશે ને તો એ કોકનું આભૂષણ બની શકશે. એટલે આપણે બાળકોને ખૂબ ભણાવજો, ખૂબ સંસ્કાર આપજો. અને સંસ્કાર મહાપુરુષોની જોડે મળે, સંસ્કાર માતા પિતાની જોડે મળે, સંસ્કાર વડીલો જોડે મળે. એટલે મારે તો કહેવાનું એટલું જ છે કે આપણા ભારતની ભૂમિમાં કહેવાય છે કે માતા તીર્થમ પિતા તીર્થમ ઓર તીર્થમ જ્યેષ્ઠ બંધવા ગુરુ ડગલે ડગલે તીર્થમ. આપણી માં છે તીર્થનું સ્વરૂપ છે, પિતા તીર્થનું સ્વરૂપ છે, મોટો ભાઈ છે તીર્થનું સ્વરૂપ છે. આપણે બધે યાત્રાઓ કરજો, પણ પહેલા ઘેર આશીર્વાદ કર્યા લઈને ગયેલા હશો તો 100% તો સફળ થઈને આવશો ને આવશો. અને ઘરનો આશીર્વાદ હતો એટલે બહાર આશીર્વાદ મળ્યો, અને બહારથી આશીર્વાદ લઈને આવ્યા ત્યારે આ ધર્મના ધોપલા બંધાણા છે. એટલે ઘરનો આશીર્વાદ પહેલો લેજો. કારણ કે જે મંદિરો બાંધ્યા છે ને એમાં પણ એક આપણું સૂક્ષ્મ વિજ્ઞાન છુપાયેલું છે.
આ એક ભજન સત્સંગ છે, એમાં સૂક્ષ્મ વિજ્ઞાન છુપાયેલું છે. આજે ઘણે ભણેલા હોય છે ને એ આ વાતોને માનવા તૈયાર નથી હોતા, પણ આપણા ઋષિ મુનિઓ, આપણા જે સંતો હતા ને, એ ખરેખર એક વૈજ્ઞાનિકો હતા. આપણે વિજ્ઞાન એવું કહે છે કે જ્યાં મંદિરનું બાંધકામ હોય છે અને ત્યાં અવારનવાર લોકો આવતા હોય છે, એટલે ત્યાં એમનો વિચાર સારો કેમ આવે છે કે એ પ્રાર્થના થતી હોય છે, ત્યાંનું વાતાવરણ શુદ્ધ હોય છે, અને શુદ્ધ વાતાવરણ એ માણસના મન ઉપર અસર કરતું હોય છે, અને એના સારા વિચારો આવતા હોય છે. આપણે વિજ્ઞાન એવું કહે છે કે 30 ફૂટ આપણે અહીંયા કંઈક સારો વિચાર કરીએ મનમાં, તો 30 ફૂટ એને અસર કરે છે, બીજા માણસને પણ એ સારો વિચાર આવે છે. અને એટલે તો આપણા સંત મહાપુરુષો કહે છે, પહેલા તો આ રીત હતી કે જ્યારે પેટમાં બાળક માને હોય ત્યારે તેનું વાતાવરણ એટલું શુદ્ધ બનાવવામાં આવતું, ત્યાં ભજન સત્સંગ કરવામાં આવતા, ત્યાં રામાયણ વાંચવામાં આવતું, ત્યાં ધર્મ ગ્રંથો વાંચવામાં આવતા. એનું કારણ શું હતું કે ત્યાંનું વાતાવરણ શુદ્ધ થાય એટલે એ જે બાળક અંદર મોટું થઈ રહ્યું છે અને એને સારા વિચારો આવે. એમ સૂક્ષ્મ વિજ્ઞાન છુપાયેલું છે, એમને આ વાતો છે નહીં. અને ઇતિહાસના પુરાવા પડ્યા છે કે અભિમન્યુ ક્યાં શીખ્યો હતો? એના પેટમાં જ આ કોઠાની યુદ્ધ શીખ્યો હતો. અને શિવાજીમાં છત્રપતિ શિવાજીનો જે મેઘાણી ચંદ એને એક આલરડું લખ્યું છે ને, એમાં પણ આ વાત પુરાવો કરે છે. અરે પેટમાં ફૂટીને વાપળી રેસી મે રામ લખમણની વાત. ઝવેરચંદ મેઘાણી આ વાતને સાબિત કરવા માંગે છે. પણ કઈ વાત પેટમાં ફૂટીને સાંભળી હતી? આખું રામાયણ સાંભળ્યું હતું, પણ આ કઈ વાતની કવિ વાત કરે છે? એ બધા પ્રસંગને જાણે છે કે જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસમાં જાય છે, સાથે સીતાજી જવા તૈયાર થાય છે, લક્ષ્મણજી જવા તૈયાર થાય છે, અને એ વખત લક્ષ્મણજીની પત્ની પણ સાથે થાય છે કે હે લક્ષ્મણજી, મને સાથે લઈ જાઓ. રામને વનવાસ છે, સીતાજીને છે નહીં, તે છતાંય 4 ફેરા ફરતી વખત 4 વચન આપ્યા છે. એટલે એમના પતિનો વચન નિભાવવા માટે સીતાજી સાથે જાય છે. તો હું પણ તમારી સાથે 4 ફેરા ફરીશું. મેં પણ તમને વચન આપ્યું છે, તમારા દુઃખમાં ભાગીદાર થવા હું પણ તમારી સાથે આવીશ. અને ત્યારે લક્ષ્મણજી ના પાડે છે કે કદાચ 14 વર્ષ હું તમને સાથે લઈ જાઉં અને તમારામાં મન મારું પરોવાઈ જાય, કદાચ એક ક્ષણ જો મોટા ભાઈની સેવામાં કદાચ જો ક્ષતિ થાય ને, તો મારે પાતળું ભાવનું શું થાય? અને એ વખત લક્ષ્મણજીની માં કહે છે કે હે બેટા, ઘણી આજીજી તારી પત્ની કરે છે તો સાથે લઈ જા ને, કદાચ તને નિંદર આવી જાય અને રામચંદ્ર ભગવાનને કંઈક જરૂર પડે તો તારી પત્ની તને જગાડે. અને એ વખત લક્ષ્મણજી એમ કહે છે કે માં, મારી પત્નીને તો હું સાથે નહીં લઈ જાઉં, પણ તમે એમ કહ્યું ને કે રામચંદ્ર ને જરૂર પડે ને તમે ઊંઘ્યા હોય, પણ તારા ચરણોની સોગંદ ખાઈ અને આજે પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી રામચંદ્રનો 14 વર્ષ વનાગમન પૂરો ન થાય ત્યાં સુધી હું આંખથી નીંદર નહીં લઉં. અને આ કવિ કહેવા માંગે છે કે એ પ્રતિજ્ઞા શિવાજીએ સાંભળી છે પેટમાં ફૂટીને, અને એ પ્રતિજ્ઞા કરે છે કે જેમ લક્ષ્મણજીએ પ્રતિજ્ઞા લીધી હતી ને, એમ હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી મારા રાષ્ટ્રને સુરક્ષિત નહીં દેખું ત્યાં સુધી હું આંખથી નીંદર નહીં લઉં. એટલે આ રીતે, કારણ કે બધી વાતોમાં આધ્યાત્મિક જીવન હશે. આપણે એક દરરોજ જમતા હોય છે, પણ એમાં જો ભજન પડી જાય તો એ પ્રસાદ થઈ જાય છે. ગમે તે ગાણું હોય એમાં ભજન પડી જાય તો એ ભજન બની જાય છે. આપણું ઘર છે એમાં કદાચ ભજન જો ભળી જાય તો એ મંદિર બની જાય છે. એટલે સંત મહાપુરુષોનો શરણે જઈ એમનો શબ્દ વરી લેજો, એમની સેવા કરજો, માતા પિતાની સેવા કરજો. બોલીએ સદગુરુદેવ